નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. સિદ્ધપુર અભિનવ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે રોયલ કેસ્ટર ફાઉન્ડેશન સિદ્ધપુર પરિવાર તરફથી સતત 11મા વર્ષે શાળાના તમામ 173 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ ગતરોજ યોજાઈ ગયો. વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે એવું સમજીને રોયલ કેસ્ટર ફાઉન્ડેશન MD અને વડીલ મુરબ્બી શ્રી મોહનભાઈ પટેલ, જોઈન્ટ MD શ્રી હરેશભાઈ વ્યાસ, ડાયરેક્ટર શ્રી વિનોદભાઈ વ્યાસ અને ચેરમેન શ્રી DS ચંદાવકર સાહેબની પ્રેરણાથી સતત 11 વર્ષથી સિદ્ધપુરના મોહનભાઈના દીકરા કિરણભાઈ પટેલ અને તેમના ભાગીદારો સાથે મળીને 11 વર્ષથી નિઃશુલ્ક ચોપડા વિતરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. દર વર્ષે સિદ્ધપુર શહેરની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ક્લાસમેટના ગુણવત્તાયુક્ત ફૂલ સ્કેપ 6 ચોપડા નિઃશુલ્ક આપવામાં આવે છે. જ્યારે જૂન મહિનામાં શાળાઓ શરૂ થાય એના 8 દિવસમાં જ દરેક શાળામાં કિરણભાઈ જાતે જઈને દરેક વિદ્યાર્થીઓને ચોપડા મળે એવી સુંદર વ્યવસ્થા કરે છે. ગ્રાન્ટેડ શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આવતા હોય છે, એમને શાળામાંથી સરકારની યોજના મુજબ નિઃશુલ્ક પુસ્તકો મળે છે. પણ મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓને આ મોંઘવારીમાં ચોપડા ખરીદવા માટે મુશ્કેલી હોય છે. એવામાં રોયલ કેસ્ટર ફાઉન્ડેશનના સાથીદારોને શું વિચાર આવ્યો કે આપણે દરેક વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરીએ. એ વિચાર સતત 11 વર્ષથી અમલમાં છે. દર વર્ષે લગભગ 25 લાખ રૂપિયા જેટલી માતબર રકમ તેઓ શિક્ષણમાં વાવેતર કરી રહ્યા છે. ગતરોજ કાર્યક્રમ શ્રી અભિનવ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે વંદના સભાઓ યોજાયો હતો, જેમાં રોયલ કેસ્ટર ફાઉન્ડેશનના ટ્રસ્ટી માનનીય શ્રી કિરણભાઈ પટેલ, મોટિવેશનલ સ્પીકર અને LICના DO માનનીય શ્રી દિલીપભાઈ પુરોહિત, રોયલ કેસ્ટર ફાઉન્ડેશનના કાર્યકર શ્રી અતુલભાઈ તથા સહયોગી કાર્યકરોની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. વિદ્યાલયના ધોરણ 9 થી 12ના કુલ 172 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અતિથિ વિશેષ માનનીય શ્રી દિલીપભાઈએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ઉદાહરણો કહ્યા તથા ચોપડાની લીટીનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. માનનીય શ્રી કિરણભાઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે સમગ્ર વર્ષભર મન પરોવીને અભ્યાસ કરજો. કાર્યક્રમની આભાર વિધિ વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર રૂપેશભાઈ ભાટિયાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાલયના શિક્ષક શ્રી અરવિંદભાઈ દવેએ કર્યું હતું. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.